હરે ઓમ હરે હરે ઓમ. આ બાજુ ભગવાનનો પ્રાદુર્ભાવ થયો. 100 યજ્ઞનો સંકલ્પ કર્યો છે. 100 યજ્ઞ પરિપૂર્ણ થાય અને એના આપણા બધા મનોરથ પૂરા થાય. જે વ્યક્તિ યજ્ઞ કરે છે, તપ કરે છે, જપ કરે છે, એના દરેક મનોરથ ભગવાન પરિપૂર્ણ કરે છે. તો આ એક જ્ઞાન યજ્ઞ છે. આમાં જેણે જેણે યોગદાન આપ્યું છે એ બધાએ પુણ્યના ભાગીદાર છીએ. આપણે આ મોટો યજ્ઞ છે. એમ બલિરાજાએ પોતાના સ્વર્ગનું રાજ્ય પામવા માટે મોટો યજ્ઞનું આયોજન કર્યું છે. જે યજ્ઞ દ્વારા તમને દરેક મનોરથ પરિપૂર્ણ થાય છે. જય શ્રી રામ. હરે ઓમ હરે હરે ઓમ. આ મનસુખભાઈનો પરિવાર છે. એમને જોરદાર તાળીઓથી વધાવશું આપણે. અણગણ પરિવારમાં મેં કહ્યું એક કથા રાખો અને એ ચકાચક લાડુ વાડુ ખવડાવો કો બધાને. જય શ્રી રામ. અમારે રાજુભાઈ એકલાય કથા રાખી હતી. આપણે તો આખા અણગણ પરિવારની વાત છે. રાજુભાઈ હે ને, ધંધા પાણી કેમ સારું છે ને? આવતા કેમ નથી? બંગલો લઈ લીધો, મને બોલાવ્યું ને, એકલા એકલા લાડુ ખાઈ લીધા. જય શ્રી રામ. જય શ્રી રામ. આ વધારે મળે એટલે ગુરુજીને ભૂલી જાય. ઠીક છે. હરે ઓમ હરે હરે ઓમ. આ રીતે મોટો યજ્ઞ કરવામાં આવ્યો. આ બાજુ ભગવાન વૈકુંઠાધિપતિ ભગવાનને યાદ કરવામાં આવ્યા છે. બધા દેવતાઓ મળી અને ભગવાનની પાસે ગયા છે. આમાં એવા દિવ્ય 3 ચરિત્ર આવે છે કે જેનાથી ત્રીજા સ્કંદમાં દાંપત્ય જીવનની કથાઓ, કશ્યપ અને દિતિ, મનુ ને શત્રુપા, કરદમ અને દેવહૂતિ, આ બધાએ જેને જેને ભગવાનની પ્રાપ્તિ કરી છે એમને ત્યાં ભગવાન એમને દ્વારે આવ્યા છે. તો આપણે દ્વારે ભગવાન આવે, આપણે ત્યાં ભગવાનના જેવા સંતાનોની ઉત્પત્તિ થાય, આપણે બધાએ સુખી અને શાંતિથી જીવીએ એમ બધા દેવતાઓ આવી અને ભગવાનને પ્રાર્થના કરી છે. ભગવાન વામન રૂપમાં પ્રગટ થયા છે. બોલે વામન ભગવાન કી જય. વિષ્ણુ બની. આ બાજુ ભગવાન વામન તૈયાર થયા છે. એમને દેવતાઓએ બધાને બ્રહ્માજીએ અલગ અલગ વસ્તુ આપી અને આજે પહેલી વખત ભગવાન બલિરાજાને ત્યાં ભિક્ષા માંગવા જાય છે. આ કેટલો મહાન ભક્ત હશે કે જેને દ્વારે ભગવાન ગયા છે. સુખદેવજી ભગવાન ને પરીક્ષિત રાજાએ કહ્યું કે ગુરુદેવ, એવું તે કયું કારણ છે કે જેનાથી એને ત્યાં ભગવાન માંગવા આવ્યા? બલિરાજા પહેલા જન્મમાં આની જે જૈન સ્થળ છે અહીંયા
અને હોશિયારમાં હોશ હોય તો વાણીઓ. એની પેઢીમાં તમે ગમે તેમ ભગવાન જાય તો એને કોઈ આપે નહીં. ઠીક છે, એટલો બધા કડક હોય. તો એનો સમય પૂરો થઈ ગયો. ધર્મરાજાને ત્યાં ગયા કે વાલા ત્યાં તો કાંઈ નથી કર્યું, ચમડી જાય પણ દમડી ના જાય, આટલો બધો લોભી હતો. પણ બોલે કાંઈ તો મેં કર્યું હશે ને? બોલે કે હા, એક કામ કર્યું છે, તેરે દ્વાર ખડા ભગવાન. તૈયાર રાખના કે કાંઈ તો તે કર્યું હશે ને, મારું કોઈ તો પુણ્ય હશે ને? બોલે હા, એક પુણ્ય છે કે તારી પેઢીએ સંતો આવ્યા હતા અને સંતોની સાથે તે જેટલી ચર્ચા કરી એટલા માટે કહ્યું છે, એક ઘડે આધી મેં પુનિયા તુલસી સંગત સંત કી હરે કોટી અપરાધ. હરિ બોલ. સત્સંગ ન હરિ કથા તે બિनु શ્યામ ન હોય, શ્યામ બિને બિनु ભલાઈ નહીં. બિनु સત્સંગ ન હરિ કથા તે બિनु મોહ ન જાય, મોહ ગયે બિनु શ્યામ પદ હોય ને દ્રઢ અનુરાગ. હરિ બોલ. એક ઘડી આધી મેં પુનિયા તુલસી સંગત સાધુ કી હરે કોટી અપરાધ. આ રીતે તને સંતનો સંગ થયો અને એક ઘડી તે માટે તું એની સાથે ઊભો રહ્યો, સત્સંગ કર્યો, તો એક ઘડી માટે તને ઇન્દ્રાસન મળે. વાણીઓ હતો હોશિયાર, બોલે કે એક ઘડીકની વાટ શું જોયું, નરકમાં પછી મોકલજો પણ મને ઇન્દ્રાસન આપી દો. અને એને ઇન્દ્રાસનમાં બેસાડી દીધો. ઇન્દ્ર બન્યો. એને વિચાર કર્યો કે જો એક ઘડી માટે ઊભો રહ્યો અને મને ઇન્દ્રાસન મળી ગયું, તો હવે મારે જેટલા સંતો છે એ બધાને બોલાવી અને ઇન્દ્ર જે કાંઈ મને રાજ્ય મળ્યું હતું એ સર્વસ્વ એણે લૂંટાવી દીધું અને એક કાંઈ પણ રાખ્યું નહીં. દેવતાઓના ગુરુજીને બોલાવ્યા, બૃહસ્પતિ, શુક્રાચાર્યને બોલાવ્યા, ગૌતમ ઋષિ, વિશ્વામિત્ર, વશિષ્ઠ આદિ અનેક ઋષિમુનિઓને બોલાવી અને એક વસ્તુ સપ્રિત કરી દીધી. અને ત્યાં તો એક ઘડી પૂરી થઈ ગઈ. ઇન્દ્ર પગ પછાડતો આવ્યો, ઓહો આને તો બધું લૂંટાવી દીધું. ભગવાન કહે છે કે જે જિંદગીભરમાં હજારો વર્ષ તપ કરી અને જે પ્રાપ્ત થાય એક ઘડીમાં એણે પામી લીધું છે. તો આપણે બધા નગર શેઠ છીએ, આપણી પાસે બધી સંપત્તિ છે, પણ ભગવાન માટે આપણે થોડું ત્યાગ કરવો પડે. આપણે બધું કરીએ છીએ પણ ભગવાન માટે ટાઈમ નથી કાઢી શકતા. ખાવામાં, પીવામાં, હરવામાં, ફરવામાં, બેસવામાં, ઉઠવામાં. એક માળા કરો તો બધાને કહો કે અમે માળા કરી. એક પાઠ કરવાનો હોય તો તમને કંટાળો આવે. તો એનું કારણ કે આપણે આળસુ થઈ ગયા છીએ અને આળસ છોડવા માટે આ ભાગવત સપ્તાહ છે. અને એ જ હે રાજન, એ જ જે બલિ રાજા થયો, બીજા જન્મમાં એને નરકમાં નહીં જવું પડ્યું. તો આપણે નરકમાં ન જવું હોય તો આપણે દાન પુણ્ય કરવાનું.
આપણે જો આપણી પાસે છે તો કથા શ્રવણ કરવાની, નહીં તો આપણાને બધાને યમરાજની પાસે બાંધી અને લઈ જશે. આપણે આવું ધર્મ કર્મ કર્યું છે, કથા શ્રવણ કરીએ છે, તો ભગવાનના દૂતો આવશે. એમ વાણિયાએ તપ કર્યું, ત્યાગ કર્યો, અને એ જે બીજા જન્મમાં બલિરાજા થયો અને એને ત્યાં ભગવાન માંગવા આવવાના છે. વિચાર કરો કેટલો મહાદાની હશે કે જેને ત્યાં ભગવાન ખુદ માંગવા આવ્યા છે. આ બાજુ બલિરાજાને સંકલ્પ થઈ ગયો છે, એ યજ્ઞમાં જ્યાં બેઠા હોઈએ ત્યાં ઊભું થવાનું આવે નહીં. પણ આજે બલિરાજા ઊભા થઈ ગયા છે અને દોડતા કે આવો બ્રાહ્મણ તમે ક્યારેય જોયો નથી, આવા સંત જેને હજારો સૂર્ય એકી સાથે ઉદય થાય, આટલા બધા સુંદર સાષ્ટાંગ દંડોત પ્રણામ કર્યા છે. એમની ચરણ પાદુકામાં મસ્તક રાખી અને કહ્યું છે, આપને શું જોઈએ છે? આવા તેજસ્વી ઋષિમુનિ મેં આજ સુધી જોયા નથી, બોલો શું જોઈએ છે? આજે ભગવાન કહે છે, હું તારે દ્વારે આવ્યો છું. તેરે દ્વાર ખડા ભગવાન ભગત ભર દે જોલી, ભગત ભર દે જોલી. હરિ બોલ. ભગવાનથી માગજો. डोल उठी है सारी
પછી કહ્યું છે કે આપ જે આજ્ઞા આપો હું આપવા તૈયાર છું. હાથમાં જારી લઈ અને સંકલ્પ કરવા જાય છે ત્યાં શુક્રાચાર્ય કહે છે કે નહીં, આને આપતો નહીં. બોલે શું કરવા? બોલે આ જ વિષ્ણુ છે, તારા દાદા પરદાદાઓને છલ કપટી કરી અને નરસિંહનું રૂપ ધારણ કરી અને મારી નાખ્યા, અને તને જ્યારે જ્યારે છેતરે છે. અને બલિરાજાને ખબર હતી ઓહો, અખિલ બ્રહ્માંડના નાયક જો વિષ્ણુ શ્યામ મારે દ્વારે આવ્યા હોય તો આજે ભલે સર્વસ્વ લૂંટાઈ જાય પણ મારે આપવું છે. ગુરુદેવ ના પાડી કે નહીં, તો અહીં નહીં આપતો. બલિરાજા સંકલ્પ કરી દીધો છે. જ્યાં સંકલ્પ કરવા ગયા ને ત્યાં ગુરુદેવથી સહન નહીં થયું એટલે નાનું જીવ બની અને જારીમાં બેસી ગયા. ભગવાનને થયું કે આ ઈ તો નથી આપતો અને બીજા આપે એને બળતરા કરે છે. અત્યારે આવો હતો આપણે આડોશી પાડોશીમાં તમે આપો ને તો એને એમ થાય કે આ એની કીર્તિ વધે, મારી શું કરવા ના વધે. શુક્રાચાર્યજીના વંશના જેટલા છે એટલા આવું વિચાર કરે. એટલે શુક્રાચાર્યજી નાનું જીવ બની અને જારીમાં ગયા. ભગવાને વિચાર કર્યો કે આને કાંઈ શિક્ષા આપવી પડશે એટલે ભગવાને દાભની સળી લીધી અને બોલે કે કાંઈ જીવ આવ્યું છે બલિરાજા. અને આમ જ્યાં મારી ત્યાં શુક્રાચાર્યની એક આંખ ફૂટી ગઈ. એટલા માટે દેખો, જ્યારે રામાયણનો પ્રસંગ આવે છે, ભગવાન રામ બેઠા છે ત્યાં ઇન્દ્રનો પુત્ર જયંત આવે છે, કાગડો બનીને આવે છે અને એ મા જાનકીના ચરણમાં ચાંચ મારે છે. ભગવાન મા જાનકી માં દુઃખ જોઈ અને ભગવાને કુશ ત્યાં દાબો પડ્યો હતો અને એક સળી નાખી અગ્નિબાણ બ્રહ્માલોક, શિવલોક અને ઇન્દ્રલોકમાં ગયો પણ એનો કોઈ બચાવ ના થયો. ત્યારે એક નયન કરી તજીવ ભવાની એક આંખ ખોડી નાખી ભગવાને. શું કરવા? આપણી એક દ્રષ્ટિ કરી નાખી. આ સંસારમાં સિયા રામમાય સબ જગ જાનું કરુણ પ્રણામ જોરી જુગ પાની. આખું વિશ્વ ભગવાનનું છે. એક શ્યામા બહુ શ્યામા ભગવાનનું આ વિરાટ સ્વરૂપ છે. આમાં કોઈ અલગ નથી. જેને જેવું ભગવાનની કુદરતી જે તમે પુણ્ય કરીને આવ્યા એટલું જ તમારી પાસે ભાતું રહ્યું. એટલે આપણે બધા પુણ્યના અધિકારી છીએ. એમ બલિરાજા ને ત્યાં ભગવાન આવ્યા છે. શુક્રાચાર્યએ કહ્યું છે જા, તારું શ્રીહીન થઈ જાય, તારું સર્વસ્વ લૂંટાઈ જશે. પણ જો સંકલ્પ કર્યો હોય અને પરિપૂર્ણ કરવા માટે શુક્રાચાર્યની વાત માની નહીં. બલિરાજાએ વિષ્ણુ વિષ્ણુ કહી અને જ્યાં સંકલ્પ કર્યો છે કે હે પ્રભુ, તમે જે માંગો હું આપવા તૈયાર છું. ભગવાને કહે છે મને 3 ડગલા જમીન આપી દે. બલિરાજા ખડખડા રસવા લાગ્યા કે હે મહારાજ, મારે ત્યાં આવે એ ક્યારે, પછી એને બીજે ત્યાં માગવા ના જવું પડે. બોલે હું તો ત્યાગી બ્રાહ્મણ છું, મારે કાંઈ જોતું નથી. મારે સંધ્યાવંદન કરવા માટે આ નાનકડી જગ્યા જોઈએ. અને હું એક વખત ગંગા કિનારે સંધ્યા કરતો હતો અને મને ત્યાંથી ઊભો કરવામાં આવ્યો. ત્યારથી મને થયું કે મારું કાંઈ હોવું જોઈએ. અને ત્યારથી બલિરાજાને ત્યાં આવ્યા. એટલે ત્યારથી માણસો દ્વાપર યુગથી જ્યારે ભગવાને કહ્યું ને મારું કાંઈ હોવું જોઈએ, એમ અત્યારે છોકરા છોકરીઓ કે શિષ્ય હોય તો એ બધા એમ થાય કે મારું સ્થાન હોવું જોઈએ. હા, એવું ચાલે ને. હવે આપણે મોટા થઈ એટલે અમારું મસ્ત મકાન બનાવીએ, વિમાનમાં ફરીએ. ત્યારથી આ વિચારો આવ્યા. ભગવાન બલિરાજાને ત્યાં ભગવાન આવ્યા અને બલિને ભગવાને કહ્યું કે મારે 2 ડગલા 3 ડગલા જમીન જોઈએ છે, એ પણ સંધ્યાવંદન કરવા માટે. મારે કાંઈ લોભ નથી. બલિરાજાએ સંકલ્પ કરી દીધો છે અને ભગવાને વિરાટ સ્વરૂપ ધારણ કરવા લાગ્યા. બ્રહ્માંડ અડવા લાગ્યું છે. ભગવાને એક પગ પૃથ્વી માપી લીધું, એક પગ પૃથ્વીથી માપી નાખ્યું. બલિરાજાને કહ્યું કે આ ત્રીજો પગ મૂકું, ક્યાં મૂકું? બતાય તો વચનથી હારી ગયો છે. ત્યાં તો દેવ દાનવ માનવ ઋષિ મુનિ આમ ધ્રુજવા લાગ્યા છે. બ્રહ્માંડ કાંપવા લાગ્યું છે. ભગવાને
કહ્યું છે કે આ ત્રીજો પગ હું ક્યાં મૂકું? બલિરાજાનો એકદમ વિચાર જાણી, જેને સંતની સેવા કરી હોય, જે ગુરુને શરણે રહ્યો હોય, એને આવા વિચારો આવે છે. કહે છે ગુરુદેવ, મારા માથા ઉપર હે પ્રભુ તમારો ત્રીજો પગ મારા મસ્તક ઉપર મૂકી દો. આહા, દેવ દાનવ માનવ બલિરાજાને જય જયકાર કરવા લાગે. જય હો બલિરાજા, આપની જય હો. અને ભગવાને એવો ધબકાર્યો, આખી પૃથ્વીને તોડી અને બલિરાજાને સુંદર લોકમાં મૂકી દીધા. દેવતાઓ થરથર કાપવા લાગ્યા છે. હે હરિ, તમારી શરણે આવ્યો હોય, તમારી ભક્તિ કરી હોય, તમને સમર્પિત કર્યું હોય, છતાંય આની આવી દશા થાય તો સાધારણ જીવનું શું થશે? ભગવાન સાંખ્ય શાસ્ત્ર પર જાય છે કે હું પહેલી ઉતારું ખાલ અને પછી કરું ન્યાલ. ભગવાનની ભક્તિ કરવા માટે બરાબર ભગવાન પરીક્ષા કરે, પછી જ તમને આ પગથિયું ચડવા દે, નહીં તો ના ચડવા દે. એટલા માટે ભગવાને કહ્યું કે એની લીધી પરીક્ષા અને હવે હું એનો સુતરલોકનો રાજ્ય બનાવી દીધો છે. અને કહ્યું કે બોલ હવે તારે શું જોઈએ છે? અને આવું ભગવાનનું વચન સાંભળી બલિરાજા દૃષ્કે રડ્યો. હે હરિ, હું તમારી શરણે છું, મારે કાંઈ જોતું નથી. ભગવાને કહ્યું છે હે પ્રભુ, હવે તમારો વિયોગ મારાથી સહન ના થાય, તમે મારે દ્વાર પર રહો. મારું રક્ષણ કોણ કરે? ભગવાને પોતાના દ્વાર રાખ્યા છે. એનું નામ પરાભક્તિ. જે પરાભક્તિ કરે છે એને ત્યાં ભગવાન આવે છે. આ બાજુ લક્ષ્મીજી અકળાઈ ગયા. ક્યાં ગયા? ક્યાં? આ દેવતાઓનું કામ કરવા ગયા, હજી આયા કેમ નહીં? તમને ચિંતા થાય ને, 2 દિવસનું કઈ ગયા હોય, 4 દિવસે ના આવે તો? એમ લક્ષ્મીજીને ચિંતા થઈ. નારદ મુનિ હાથમાં વીણા લઈ અને આવ્યા છે કે દેવી માં એ તો નોકરી કરે છે. બોલે ક્યાં? સુતરલોકમાં. બલિરાજાને ત્યાં દંડો લઈને ઉભા છે અને આખા નગરની રક્ષણ કરી રહ્યા છે. બોલે એનો ઉપાય કરી. બીજું તો હવે તમે, એનો કોઈ ઉપાય નથી, તમે જાઓ. મા લક્ષ્મીએ બ્રાહ્મણીનું રૂપ ધારણ કર્યું. આ વિચાર કરો કે ભક્ત માટે ભગવાન શું શું નથી કરતા વાલાઓ. બ્રાહ્મણીનું રૂપ ધારણ કરી અને સુતરલોકમાં આવે છે. સુતરલોકમાં બલિરાજાને રક્ષા કવચ માધ્યમ. ત્યારથી આપણે શ્રાવણ મહિનામાં પૂનમજી આવે છે, રક્ષાબંધન છે, એ દિવસે મા લક્ષ્મીજી સુતરલોકમાં ગયેલા અને બલિરાજાને રક્ષા કવચ માધ્યમ. એટલા માટે આપણે એ રક્ષા કવચ મા કુંતાએ બાંધ્યું અભિમાન્યુને. આ બાજુ ભગવાનની આજ્ઞાથી મા લક્ષ્મીએ બલિરાજાને રક્ષા કવચ બાંધ્યું. બલિરાજા કહે બેન માગ, તું જે માગે તે આપી દે. બોલે કે ભાઈ મારે કાંઈ નથી જોતું, જે તારે દ્વારની રક્ષા કરે છે ને એને મને પાછા આપી દે. અને ત્યાં તો બલિરાજા રાજી થઈ ગયો છે. લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. લક્ષ્મી નારાયણ પ્રગટ થયા છે. બલિરાજા લક્ષ્મી નારાયણને પોતાના સિંહાસન ઉપર બેસાડે છે. 16 ઉપચાર મંત્ર દ્વારા ભગવાન લક્ષ્મી નારાયણની પૂજા કરે છે. ભગવાન લક્ષ્મી નારાયણ એમને આશીર્વાદ આપે છે. લક્ષ્મી નારાયણ એટલે 4 મહિના ભગવાન ત્યાં રોકાણ્યા. અને એટલા માટે આપણે ચતુર્માસ કહેવામાં આવે છે. 4 મહિના ભગવાન વિષ્ણુ ત્યાં સેવા આપે, 4 મહિના બ્રહ્માજી આપે અને 4 મહિના ભગવાન શિવજી આપે. આ વિચાર કરો એ ભગત કેવો મહાન હશે કે 3 દેવ એક વર્ષનો વારો માંડ્યો. એટલે આપણે 3 ઋતુ છે ને 4 મહિનાની. અત્યારે તો શિયાળો હોવો જોઈએ, પણ જો આ મેઘરાજા આવી બેઠા છે. આનો વિચાર કરો કે આજે ભગવાન કૃષ્ણનો પ્રાદુર્ભાવ થવાનો હતો, આજે ભગવાન રામનો પ્રાદુર્ભાવ આપણે કરવાના છીએ. ભગવાન રામ આવે ને એટલે રામ રાજ બેઠે ત્રિલોકા, આખા વિશ્વમાં શાંતિ રહે. આવતીકાલે આપણે ભગવાન કૃષ્ણને લાવશું અને આજે આપણે મર્યાદા પુરુષોત્તમ ભગવાન. આજનો દિવસ તો આપણે બહુ મોટો ઉજવવાનો હતો.
કે ચારે ચાર દીકરાઓને તૈયાર કરવાના હતા, ખેજડિયાથી ભગવાનને લઈને આવવાના હતા બધાએ મુક્તાબેન, પણ વરસાદને લીધે કિરણભાઈ તમે બહુ ભાગ્યશાળી છો કે આપણે બધા અહીંયા ઉત્સવો આખા પરિવારને મળે. ઠીક છે, લાભુબેન પણ આવ્યા છે, એમને જોરદાર તાળીઓથી વધાવશું આપણે. એની ખૂબ સેવા છે. એમનો છોકરો બહુ ધાર્મિક પ્રવૃત્તિમાં જોડાયેલો છે. મૌલિક તમે ઓળખતા હોય તો ભાઈ, અને એને દેખો બાપની પ્રત્યે જે લાગણી રાખે, માની આજ્ઞાનું પાલન કરે, એ છોકરો હંમેશા આગળ વધે છે. અને એ જે અત્યારે અમે પટેલ ભાઈઓમાં જઈએ છીએ, જ્યાં જ્યાં જઈએ છીએ ત્યાં એવા સંસ્કારી છોકરાઓને જોઈને એક સાધુના નાતે મને બહુ પ્રસન્નતા થાય છે વાલાઓ. કેમ કે અમારા જે ધરોહર છે, અમારી ભારતીય સંસ્કૃતિ છે, એને જાળવી રહ્યા છે. એટલા માટે આપણા જે ભારતીય સંસ્કૃતિ છે એને જાળવવાવાળા બહુ ઓછા મળે છે. મા બાપની સેવા નથી કરતા, એમની આજ્ઞાનું પાલન નથી કરતા. હું એની ફેક્ટરીમાં ગયો ને, આમ કેવો લાગે, નાનકડો લાગે છોકરો, એક બહુ છૂટી બૂટી. આમ તો અત્યારે તો મહારાણા શિવાજી જેવો લાગે છે, છત્રપતિ શિવાજી લેવાળો. પણ એને ત્યાં મને ફેક્ટરીમાં લઈ ગયો ને તો એના 500 માણસ કે વધારે કામ કરતા હશે. ત્યાં બધાને પોતાના પરિવાર જેવો નાતો રાખે. બોલો, હું ત્યાં ગયો ને ત્યાં બધાની સાથે બેસીને બધું એક એક વસ્તુ બતાવતો હતો. તો કહેવાનો ભાવ, આ જે નિર્મલ ભાવ છે એ જ્યાં સુધી માતા પિતાના આશીર્વાદ હોય તો આવું નિર્મલ મન જન સૌ મહી પાવા. ભગવાન નિર્મળને ત્યાં આવે છે. આવા સંસ્કારી બાળકો જેને ત્યાં હોય છે ત્યાં ભગવાન આવે છે. એટલે તમને ખાસ આપણે એવા ભજન કરીએ, સાધના કરીએ કે જે દ્વારા તમારા કુળને, પરિવારને, આ કથા તો જુઓ, કથા સાંભળવાથી આજ સુધી કોઈનું કલ્યાણ થયું નથી એટલું નક્કી રાખજો. એ તો શાસ્ત્રમાં કહ્યું છે, કથા જે કહે એમ કરીએ તો. ઠીક છે, કથામાં જેટલું ભગવાન બોલ્યા છે, સંતોએ કહ્યું છે, એ પ્રમાણે આપણે જીવીએ તો પુણ્યને ભાગીદાર બને. નહીં તો આપણે આમાં ઊભા થઈ જઈએ. જય રામજી, ઊભા થઈએ ત્યારે આમ થોડું તો પુણ્ય અહીં સમાઈ જાય. પણ આપણે અહીં આવ્યા છીએ મોટી ગાંઠડીમાંથી છે ને, ભગવાન કૃષ્ણના નામની, એમની લીલાઓની. મન, તન અને શરીર પવિત્ર કરવું હોય તો હંમેશા ભગવાનની ભક્તિ કરવાની. એટલા માટે બલિરાજાને ત્યાં ત્રણેય દેવો 3 મહિના રહે છે. અને આ દેવોઠી એકાદશી આવશે. ઠીક છે, અને દેવોઠી એકાદશી આવે એટલે ભગવાનના લગ્ન થાય, શાલિગ્રામ ભગવાનના. અને ભગવાન 4 મહિના સેવા કરીને પાછા આવે એટલે પાછા એને ફરીથી એમને પુષ્પમાળા કરવામાં આવે. જે તમે વર્ષગાંઠ મનાવો કે નહીં, એમ ભગવાનની વર્ષગાંઠ મનાવવામાં આવે. 1 વર્ષ પૂરું થાય એટલે ભગવાનને એ દિવસે ભગવાને લગ્ન કરે છે. જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે લક્ષ્મીજી આવ્યા અને લક્ષ્મીજીની ભગવાને જે પુષ્પમાળા પહેરાવી હતી એ જ દિવસે ભગવાન શાલિગ્રામ ભગવાને તુલસી માતાની સાથે લગ્ન કર્યા. અને એટલે પરંપરા રીતે એ તહેવાર આજે પણ આપણે મનાવીએ છીએ. ભગવાન વિષ્ણુ માં લક્ષ્મીની સાથે પાછા આવ્યા છે. ત્યાં આ ચતુર્માસ પૂરા થયા એટલે ત્યાં ઠંડક બહાર આવે અને બ્રહ્માજી ત્યાં 4 મહિના ત્યાં દ્વારપાળ રહે છે. બલિરાજાને જે કથા સાંભળે છે, શ્રવણ કરે છે, એના જીવનમાં ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યની પ્રાપ્તિ થાય છે. આપણે બધા વૈરાગ્યવાન બનીએ, એવું ત્યાગ અને એવું સમર્પણ કરીએ. આ વખતે 2 જેઠ મહિના છે. ઠીક છે, પુરુષોત્તમ મહિનો આવે છે. આપણે 3 વર્ષ થવા આવ્યા કથાને, રાજુભાઈ, કિરણભાઈ. હા, અને આ વખતે જેઠ મહિનામાં ભગવાનનું આરાધના કરજો. 2 જેઠ છે એટલે આ વર્ષે થોડુંક કેવરાવશે. ભક્તિ કરજો તો વાંધો નહીં આવે. નહીં તો વરસાદમાં કેવરાવશે,
ધંધામાં કેવરાવશે, ઘરમાં શાંતિ બની રહેવામાં કેવરાવશે. એટલે સાધના રાખવાની માતાઓ ભાઈઓ ખાસ. જે વ્યક્તિ સાધના કરશે એનો વાંકો વાળ નહીં થાય, પણ સાધનાથી. કેમ કે શત્રુ ક્યારે આવે આપણા ઉપર? આપણે કમજોર હોઈએ ત્યારે. અને કમજોર આપણે નથી થવાનું, આપણે બળવાન થવાનું છે, આપણે તેજવાન થવાનું છે. હંમેશા આપણે ભગવાનની સાથે જોડ રાખવાનું છે. એમ બલિરાજા ની આ જે કથા સાંભળે છે એનું નામ અમર થાય, એનું જીવન ધન્ય બને, એમના પરિવારમાં સુખ અને શાંતિ વધે, અને એમને ત્યાં લક્ષ્મીનારાયણનો હંમેશા નિવાસ રહે. આવું સુખદેવજી ભગવાન પરીક્ષિત રાજાને કહે છે, રાજન, આવા રાક્ષસ કુળમાં ઉત્પન્ન થયા છતાં ભગવાનની ભક્તિ કરી, ભગવાનને પોતાને દ્વારે બોલાવી. આ માનું શરીર કલિકાળનું માણસ બહુ દુર્ભાગ્ય છે કે એને ભક્તિ કરવી નથી, ભગવાનની ભક્તિ કરવી નથી, માળા કરવી નથી, જાપ કરવા નથી, તપ કરવું નથી, વ્રત ઉપવાસો કરવા નથી. પહેલા તો કેટલા માણસો વ્રત કરતા, અને ત્યારે એકાદશી નથી કરવી. આપણે એકાદશીનું બહુ માધ્યમ છે. જે વ્યક્તિ સોમવારનું વ્રત કરે છે, મંગળવારનું વ્રત કરે છે, રવિવારનું વ્રત કરે છે, એને દરેકને ઉર્જા વધે છે. અને બીજી વાત, વિજ્ઞાનીમાં જાઓ ને તમે, ડોક્ટરો પણ કે 15 દિવસ થાય ને એટલે આપણે થોડું આ ચક્કીને ખાલી કરવી જોઈએ. ઠીક છે? સાત્વિક ભોજન લેવાનું, બહારની વસ્તુ ખાવાની નહીં. એટલા માટે 4 મહિના ચતુર્માસ બધા સંતો એક જગ્યાએ રહે, ભજન કરે, સાધના કરે અને બધાનો ઉદ્ધાર કરે. એટલા માટે સંતો કહે છે કે જે વ્યક્તિ ભગવાનને ભજે છે એને કોઈ દિવસ કોની આંચ નથી આવતી. એમ બલિરાજા, વામન ભગવાન અને ભગવાન આ બાજુ અનેક ઉપદ્રવો થયા. બલિરાજા ચિરંજીવી છે. આજે પણ બલિરાજા સુતરલોકમાં રાજ્ય કરે છે, અને ત્યાં ભગવાન, ત્રણેય ભગવાનો ત્યાં એમની સેવામાં 4 મહિના સુધી જાય છે. આ જે ચતુર્માસ છે, વરસાદના સમય ભગવાન વિષ્ણુ સુતરલોકમાં રહે, પછી ભગવાન શિવ અને પછી બ્રહ્માજી. આ રીતે ત્રણેય, ગ્રીષ્મ ઋતુ, શરદ ઋતુ અને ગરમીમાં, આ ત્રણ ઋતુમાં ભગવાન ત્રણેયનો વારો બાંધેલો હોય છે. અને ત્રણેય દેવ ની આરાધના કરવાથી, ભક્તિ કરવાથી તમારું ધન વધે, પરિવાર વધે. આ રીતે બલિરાજાનું ચરિત્ર સુખદેવજી સંક્ષેપમાં કહે છે. પરીક્ષિત રાજાને કહે છે, આ જગતમાં અનેક વાર આ પૃથ્વી રસાતાળમાં જતી રહે છે. કલ્પ કલ્પ ભગવાનના અવતાર થાય છે. આ 24 અવતારમાંથી વામન ભગવાન પછી ભગવાન મત્સ્ય અવતાર થાય છે. મત્સ્ય અવતારમાં 4 વેદને રાક્ષસ ચોરી જાય છે. મત્સ્ય ભગવાન એ રાક્ષસોનો સંહાર કરી અને 4 વેદોનું રક્ષણ કરે છે. આ રીતે સુધર્માની કથા આવે છે, ચવન ઋષિની કથા આવે છે, રેવતીની કથા આવે છે, નાભી રાજાની કથા આવે છે, અભિરીશ રાજાની કથા આવે છે. આ બધી કથાઓ આપણે ભગવાન, કેમ કે બધી કથાઓ પૂર્ણ કરવી શક્ય નથી. અભિરીશ રાજાની કથા સંક્ષિપ્ત કહી દઉં કે એવા બલિરાજા અભિરીશ રાજા થઈ ગયા કે જે એકાદશીના વ્રતમાં ખૂબ નિષ્ઠા રાખતા. એકાદશી કરવાથી એમણે, એકાદશીનું વ્રત હતું, અને દુર્વાસા ઋષિ પોતાના શિષ્યોને લઈને આવે છે કે મારે જમવું છે. આ બાજુ એકાદશી પૂરી થવાની તૈયારી હતી કે અમે સ્નાન કરીને આવીએ છીએ. જો સ્નાન કરીને આવવાની રાહ જોવે તો
અવિરીશ રાજાનું વ્રત તૂટી જાય. એટલે બધાએ ઋષિઓએ કહ્યું કે તમે હાથમાં તુલસી પત્ર લઈ એમાં ગંગાજળ લઈ અને આત્મન કરી લો એટલે તમારું વ્રત પૂરું થાય. અને ભોજન પરની આ બાજુ દુર્વાસા ઋષિ આવે છે. દુર્વાસા ઋષિને ખોટું લાગ્યું છે અને દુર્વાસા ઋષિ પોતાના ક્રોધમાંથી એક તાડકા રાક્ષસીને ઉત્પન્ન કરે છે અને તાડકા અવિરીશ રાજાની પાછળ જાય છે. આ બાજુ ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્ર ચલાવ્યું છે. સુદર્શન ચક્ર દ્વારા રાક્ષસીનો સંહાર થયો છે અને સુદર્શન અવિરીશ રાજાનું રક્ષણ કરવા માટે દુર્વાસા ઋષિની પાછળ પડી. દુર્વાસા બધે ગયા અને ભગવાને કહ્યું કે જેને તમે દ્રોહ કર્યો એની પાસે જાઓ. દુર્વાસા ઋષિ અવિરીશ રાજાની પાસે આવે છે. અવિરીશ રાજા ભગવાનને પ્રાર્થના કરે છે. સુદર્શન ચક્ર શોભાઈ જાય છે. એટલા માટે કહ્યું છે કે એકાદશી કરીએ તો વૈકુંઠ જઈએ. ધન્ય એકાદશી રે ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. ભગવાન ની એકાદશીનું માધ્યમ છે. એકાદશી દેખો એ દિવસે જગન્નાથ ભગવાનના દર્શન કર્યા હોય તો એકાદશી ના કરો તો વાંધો નહીં આવે. પણ જગન્નાથ ભગવાનના દર્શન ત્યાં તમે જગન્નાથ ભગવાનને ગયા છો? ત્યાં એકાદશી મહારાણીનું મંદિર છે, બહુ સુંદર છે. અને એકાદશી મહારાણીની જે અર્ચન કરે છે, પૂજન કરે છે અને જગન્નાથ ભગવાનને 12 માસ ચોખા અને ભાતનો ભોગ ધરાવવામાં આવે છે.
એટલે આપણે એકાદશીના વ્રતમાં નિયમ સંયમ. પહેલી વાત તો કે એકાદશી કરવાની ન થાય તો દૂધ પીવાનું, ફળ ફ્રૂટ ખાવાનું. આમ તો નકરોડી બતાવ્યું છે, જળ પણ ના લેવાય એકાદશીના દિવસે. દસમના દિવસે એક ટાઈમ, એકાદશીના દિવસે નકરોડો, અને બારસના દિવસે એક ટાઈમ. બે દસમ અને બારસના દિવસે એક ટાઈમ, અને આખી એકાદશી નકરોડી હોવી જોઈએ. આ એકાદશી ભીમસેને કરેલી, પાંચે પાંડવોએ કરેલી, અને જેના દ્વારા હસ્તિનાપુરનું રાજ્ય પાછું મળ્યું. જેને ધન જોઈએ, સંપત્તિ જોઈએ, દ્વારિકાધીશ જેવું ધન જોઈએ, તો એકાદશી આપણા ઘરમાં થવી જોઈએ. આપણું શરીર ન કામ કરતું હોય તો વાત અલગ છે, પણ જ્યાં સુધી આપણું શરીર કામ કરે છે ત્યાં સુધી આપણે એકાદશી વ્રત કરશું. આ બાજુ ભગવાન ની લીલાઓ કરતા જે વ્યક્તિ અભિનિષ્ઠ રાજાની કથા સાંભળે છે એમને અશ્વમેઘ યજ્ઞની પુણ્યની પ્રાપ્તિ થાય છે. સૌરભ ઋષિ, પછી ત્રિશંકુ આવે છે. જેણે પોતાના ગુરુને છોડી અને બીજા ગુરુ અપનાવ્યા, એટલે એમણે સદેહે એમને સ્વર્ગમાં મોકલ્યા. પણ આજે પણ ત્રિશંકુ આકાશમાં છે. અને બીજું રાજા હરિચંદ્ર, એમની પરંપરામાં 100 પેઢી પછી હરિચંદ્ર રાજા આવ્યા, અને હરિચંદ્ર રાજા સત્યનિષ્ઠ હતા. એટલે આજે પણ હરિચંદ્ર રાજા નું, આજે તમે પંચગંગા ઘાટ જાઓ ને કાશીમાં, ત્યાં હરિચંદ્ર રાજાનો ઘાટ કહેવામાં આવે છે, પંચગંગા ઘાટ. ત્યાં પોતે સત્ય માટે પોતાના દીકરાને વેચી દીધો, પોતાની પત્નીને વેચ્યા, પોતે પણ કોઈ એને રાખવા તૈયાર નહોતું. એ શમશાન ઘાટની રક્ષા કરવા માટે રહ્યા. એમના દીકરા રોહિતનું મૃત્યુ થયું, અને એના માટે પણ એમણે કર માંગ્યો. આ કેટલું, આ વિચાર કરો, આ કેવી પરિસ્થિતિ હશે, આ વિચાર કરો. છતાંય પોતાનું સત્ય ચૂક્યા નથી. એટલા માટે આપણે કોઈ સત્ય હોય ને, કોઈ સારું બોલતા હોય ને, કે હા હરિચંદ્રનો દીકરો છે, હરિચંદ્ર રાજા જેવો છે. આજે પણ નામ છે. દાનમાં નામ કેનું આવે? કર્ણનું. સત્યમાં નામ કેનું આવે? હરિચંદ્ર રાજા, જે સત્યને માટે સર્વસ્વ લૂંટાયું. પણ જ્યાં સર્વસ્વ લૂંટાયા પછી સર્વસ્વ પ્રાપ્ત થયું. હરિચંદ્ર રાજા પછી સગર રાજાની કથા આવે છે. સગર રાજાને 60,000 દીકરાઓ હતા. 60,000 દીકરાઓ, અને એમણે મોટો રાષ્ટ્રયજ્ઞ રાખ્યો. રાષ્ટ્રયજ્ઞ રાખો એટલે આખા પૃથ્વીને જીતવી પડે, બધા રાજાઓને પોતાને આધીન કરવા જોઈએ. તો ઇન્દ્રને ચિંતા થઈ કે આ તો ને હું ચોરાવી લઉં અને આનો યજ્ઞ પરિપૂર્ણ થવા ના દઉં. સગર રાજાએ પોતાનો ઘોડો છોડ્યો છે. આ બાજુ ઇન્દ્રએ એ ઘોડો ચોરી લીધો છે, અને ઘોડાને લઈ અને કપિલ ભગવાનના આશ્રમમાંથી, કપિલ ભગવાન સુતરલોકમાં તપ કરતા હતા, ત્યાં સગર રાજાના 60 દીકરાઓએ પૃથ્વીને ખોદી અને કપિલ ભગવાનની કુટિયારમાં ગયા. ન બોલવાનું બોલવા માંડ્યા. એટલું ધ્યાન રાખજો, ક્યારે પણ આવેશમાં આવીને ક્રોધ નહીં કરતા. ક્રોધ પાપનું મૂળ છે. એટલે ક્રોધમાં તો તમારે એકદમ મૌન થઈ જવાનું. ગમે તેવો ક્રોધ આવે ત્યારે મુઠ્ઠી બંધ કરવાની અને મોં બંધ કરી દેવાનું. જાણે સીલ માર્યું હોય એમાં આત્માનંદમાં રમવા મળ્યું, તો થોડા પછી તમારો ક્રોધ શાંત થઈ જશે, તમને જ્ઞાનની પ્રાપ્તિ થશે, અને તમારો ગુસ્સો પછી તમને જે શાંતિ મળવાની છે એ મળશે તમને. તો શાંતિ જોઈએ તો ગુસ્સો નહીં કરવાનો. જે વ્યક્તિ ક્રોધ કરે છે એનું સર્વસ્વ વિનાશ થઈ જાય છે. ક્રોધમાં, એટલે સગર રાજાના દીકરાઓ ક્રોધ કર્યો. કપિલ ભગવાને ન બોલવાનું બોલ્યા, અને કપિલ ભગવાન સમાધિમાં હતા, અને એમની દ્રષ્ટિ ખોલી
એટલે સગર રાજાના 60,000 દીકરાઓ બળીને ભસ્મ થઈ ગયા. સગર રાજાના દીકરાનો દીકરો અંશુમાન હતો. એ ત્યાં ઘોડો લઈને આવ્યો છે. આવી દુસ્સા જોઈ અને કપિલ ભગવાનને શરણે ગયો છે. હે પ્રભુ, હું તમારે શરણે આવ્યો છું. મારા દાદાઓનું કલ્યાણ થાય, મારું કલ્યાણ થાય, મારા ઉપર આશીર્વાદ રહે એવું આપ કરો. સગર રાજા ની આજ્ઞાથી અંશુમાન રાજા કપિલ ભગવાનની પાસે આવે છે. કપિલ ભગવાને કહ્યું છે કે હવે તો કોઈ ઉપાય નથી, એક જ ઉપાય છે. કોઈ તપ કરે, ગંગા મૈયાનું અવતરણ થાય અને તો તારે ત્યાં તારા કાકાઓનો ઉદ્ધાર થાય. આ બાજુ અંશુમાન પ્રાર્થના કરી અને ઘોડાને લઈ અને નગરમાં પાછો આવે છે. આ બાજુ યજ્ઞ પૂર્ણ કરી અને સગર રાજા અંશુમાનને તાનું રાજ્ય સોંપી અને તપ કરવા ગયા, ગંગાનું પ્રસન્ન કરવા માટે. ગંગા મૈયા આવ્યા નહીં. વાંસળી હા, હરિયો એકદમ શાંતિ. હા, ગંગા અવતર હમણાં થોડી વાર પછી. હા, ચલે હરિયો. ગંગા મૈયાનું તપ કરવા માટે ગયા. ગંગા મૈયાનું વાતાવરણ તમે હરિદ્વાર જાઓ તો કેવું લાગે, ઋષિકેશ જાઓ તો આ હા હા હા, જાણે પાછા જ ના આવીએ, ત્યાં જ રહીએ, એટલું શુદ્ધ વાતાવરણ છે. સગર રાજા તપ કર્યા, ગંગા મૈયા આવ્યા નહીં. અંશુમાન તપ કરવા ગયા પોતાના દીકરા દિલીપને સોંપીને. અંશુમાને તપ કર્યું, ગંગા મૈયા નહીં આવ્યા. અંશુમાનનો દીકરો દિલીપે પોતાના ભાગીરથ દીકરાને રાજ્ય સોંપી અને તપ કરવા ગયા. છતાં માં ગંગા આવ્યા નહીં અને ભાગીરથે પોતાના દીકરાને રાજ્ય સોંપી અને માં ગંગાનું તપ કરવા માટે ગયા. કેટલી પેઢી? 4 પેઢીએ તપ કરી. એક પેઢીથી માં ગંગાનું અવતરણ નથી થયું, 4 પેઢીનું જ્યાં અવતાર થયું છે. અને ભાગીરથ તપ કરવા લાગ્યો છે. આહા, પ્રમાનંદ માં ગંગાનું છત્રછાયામાં હિમાલય જઈને લોક ઉપર જઈ અને ભાગીરથે તપ કર્યું છે. માં ગંગા પ્રસન્ન થયા છે. માં ગંગાએ કહું છે હું આવું તો ખરી, પણ પૃથ્વી જતી રહું. ભગવાન શિવજીને બોલાવ્યા છે. 1 વર્ષ સુધી ભગવાન શિવજીનું તપ કર્યું છે. ભગવાન શિવજીએ પોતાની જટા ખોલી છે અને આકાશમાંથી બ્રહ્માજીએ કમંડળમાં માં ગંગાનું અવતરણ થયું. બોલે ગંગા મૈયા કી, ગંગા મૈયા કી, ગંગા મૈયા કી. આ રીતે માં ગંગાનું અવતરણ થયું. હેઠ હિમાલયથી સગર રાજાના દીકરાઓને તારવા માટે ભાગીરથ ને કહ્યું કે તું પાછળ જોઈને ના જોજો, જ્યાં જ્યાં તારા દાદા પરદાદાઓ છે ત્યાં મને લઈ જા. આખી પૃથ્વીમાં ભ્રમણ કરતા કરતા જેમના કાકાઓ નો ઢગલો ઢેર જામેલો હતો રાખનો, ત્યાં ગંગા મૈયા આવે છે અને બધાનો ઉદ્ધાર કરી દીધો છે. આહા હા હા, ગંગા મૈયાનું કોણ વર્ણન કરી શકે? જ્યાં જ્યાં ગંગા મૈયાનું પ્રવાહ ચાલે છે ત્યાં હરિયાળી ભૂમિ છે. કોયલો ટવકાર કરે છે, મોરલાઓ ટવકાર કરે છે. આહા હા હા, માં ગંગા પધાર્યા છે. દેવ દાનવ માનવ મળી અને માં ગંગાની આરતી ઉતારી છે. જ્યાં તમે જોવા જાઓ આવું સુંદર વાતાવરણ, સુંદર મધુર મધુર બધા પક્ષીઓ બોલે છે, કોયલના ટવકારા થાય છે. આખી ભૂમિ, આખી પૃથ્વીને હરિયાળી કરી દીધી છે. જ્યાં જોવો ત્યાં
પક્ષીઓ કિલોલ કરવા લાગ્યા છે. દેવતાઓ ગંધર્વો નાચે છે. મૃત્યુલોકમાં પ્રવાહ આનંદ વર્તાય છે. જ્યાં જ્યાં ગંગા મૈયાનો પ્રવાહ થયો છે એટલું બધું સુંદર વાતાવરણ થયું છે. માં ગંગા ની આરતી ઉતારવા માટે બધા ભેગા થઈ અને આપણે છેલ્લી બધે આરતી કરશું. જે આજે જેની રસોઈ છે કિરણભાઈ અને અશ્વિનભાઈ નો પરિવાર અને રાજુભાઈ નો પરિવાર, મનસુખભાઈ, આજે આરતીનો લાભ આપણે બધા લેશું છેલ્લે, એટલે ક્યાંય જતા નહીં. આપણે અડધો કલાક હજી કથા છે. જીતુભાઈ તો લઈને આવવાના હતા ભગવાન રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન, પણ વરસાદને લીધે મને ફોન આવ્યો કે બાપજી કેમ કરશું? મેં તો જો હોગા સો દેખા જાયગા, ફિકર ફેંક કુએ મેં. શ્રી ચરિત્ર ગજરાટ મહામંડેશ્વર શ્રી કેશવદાસજી બાપુ આવવાના છે. ઠીક છે, એટલે આપણે બધું એમાં આવી ગયું. આના જે પૂર્વ મહંત એ પધારવાના છે આપણે બરાબર 12 વાગે. એટલે તમારે ખેજડિયાથી જે ભક્તો આવવાના હોય તો એને ફોન જરા કરી દેજો, ક્યાંય આડાવડા ન ગયા હોય તો. હરે 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 આ રીતે સગર રાજાના પરિવારમાં અનેક પેઢીઓ વ્યતીત થઈ ગઈ. ભાગીરથના અનેક રાજાઓ થયા પછી રાજા સગર થયા. સગર પછી એની અનેક પેઢીઓ વ્યતીત થયા પછી મહારાજ રઘુ થયા. રઘુના અજ થયા અને અજના જેનું ચરિત્ર મર્યાદામાંથી અને જેને દરેકને આવું વસ્તુ જોઈએ છે એ ભગવાન રામ. બધાને રામ જેવો દીકરો જોઈએ, રામ જેવો પતિ જોઈએ. જોઈએ કે નહીં? કેટલી મર્યાદા, કેટલું સહન કરવા વાળા. તો એવા મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ આવે. એની પહેલા આપણે સગર રાજાની સાથે સાથે અનેક સુધર્મની કથા આવે છે અને ચંદ્રવંશનું ચરિત્ર આપણે કાલે લેવાનું છે. આજે લેવાનું હતું, વરસાદ થયો અને વરસાદને લીધે આપણે આગળ ન વધી શક્યા. અને ભગવાન તો ગમે ત્યાં આવતીકાલે ભગવાનની કૃષ્ણની સાથે સાથે જેને જેને વસુદેવ બનવું હોય, ભગવાન કૃષ્ણને પોતાના હુંડલામાં લઈને લાવવાના હોય તો તૈયારી રાખજો. અને કથા પૂર્ણાતિમાં જેને આ કથા આપણે 7 દિવસ કરવાની છે. આવતીકાલે ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય છે. અત્યારે બરાબર 12 વાગે ભગવાન રામનું પ્રાગટ્ય થશે. સંક્ષિપ્ત આવતીકાલે લીલાઓ લેશું ભગવાનની, અને જે દ્વારા આપણે આ લોકને પરલોક સુધરી શકીએ. ભગવાન આ કુળમાં મર્યાદાનું સ્થાપન કર્યું છે, મર્યાદામાં જીવવાનું શીખવાડ્યું છે આપણાને. એટલા માટે આપણે મહારાજ દશરથજી ની સાથે જોડાઈએ. દશરથજી મહારાજે કેવું તપ કર્યું, અનેક વર્ષ સુધી તપ કરે છે, ત્યારે આવા આપણાને સંતાનો મળે છે, સારા છોકરાઓ મળે, સારી વૃત્તિ થાય. એટલા માટે ભગવાન રામનું કથા મર્યાદામાં રાખી છે. અને એટલા માટે આવો આપણે બધા મળી અને અયોધ્યા નગરીમાં જઈએ. અને આવતીકાલે આપણે વ્રજમાં, ગોકુળમાં, મથુરામાં અને દ્વારિકા સુધી પહોંચવાનું છે. ઠીક છે, ફટાફટ વાયુ વગે. દેખો હવે તમને ખબર છે ને, પહેલા યાત્રા કરતા ને તો 3 વર્ષે નર્મદા મૈયાની પરિક્રમા થતી અને 1 વર્ષે 4 ધામની યાત્રા થતી.
અને હવે તો અઠવાડિયામાં 4 ધામની યાત્રા કરીને આવતા. હા. ત્યાં વિમાન થઈ ગયું, અહીં વિમાન થઈ ગયું. હા. જ્યાં એક મહિનામાં પહોંચવામાં આવતું 2 કલાકમાં પહોંચાડી દે. એમ સાધન વધ્યું, સાધ્ય વધ્યું, વિજ્ઞાન વધ્યું. એમ આપણે અત્યારે તમારી મનની વૃત્તિઓ એટલી બધી વધી ગઈ છે ને, એને શાંત કરવા માટે ભગવાનનું ભજન કરવાનું. આવો આપણે બધા અયોધ્યા જઈએ. અવધપુરે રઘુકુલ મનિરાવો, શ્રી રામ જય રામ જય જય રામ. રઘુકુલ મનિરા દશરથ રાવો, શ્રી રામ જય રામ જય જય રામ. વેદવદિત તેરી દશરથ રાવો, શ્રી રામ જય રામ જય જય રામ. આ રીતે અયોધ્યાનું કોણ વર્ણન કરી શકે? ધર્મ ધુરાંધર દશરથ રાવો, શ્રી રામ જય રામ જય જય રામ. વેદવદિત તેરી દશરથ રાવો, શ્રી રામ જય રામ જય જય રામ. આ રીતે ભગવાનના નાના ભાંતિ અવતાર થાય છે. અને રામજી તો કલ્પોકલ્પમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામનો અવતાર થાય છે. આવો આપણે રામ કઈ રીતે અને શું કરવા આ જગતમાં આવે છે. ઓ નાના ભાંતિ રામ અવતારા, રામાયણ સતકોટિ અપારા. રામ સિયા રામ સિયા રામ જય જય રામ. સિયા રામ સિયા રામ સિયા રામ જય જય રામ. तेरथ सकल कहा जलिया वही. सिया राम सिया राम जय जय राम. राम सिया राम जय जय राम. दरस परस मंजन रूपाला, हरहि पाप कहा वेद पुराना. राम सिया राम जय जय राम. राम सिया राम जय जय राम. हरि बोल. हरि बोल. कल्प भेद हरि चरित सुहाए, भांति अनेक मुनि सन गाए. सिया राम जय जय राम. राम सिया राम जय जय राम. हरि बोल. बहुविधि सब शानदार,
દશરથજી અયોધ્યામાં વિરાજમાન છે. સૂર્યવંશની કથામાં 9મા સ્કંદમાં પ્રારંભ થાય છે. 9મા સ્કંદથી લઈ અને 2-3 અધ્યાયમાં આ રામકથા ગાવામાં આવે છે. અને એટલા માટે અમે વિશેષ રામકથાને લઈએ છીએ કે જેનાથી આ નાના બાળકોને સંસ્કાર મળે, પોતાને રામ જેવું જીવન જીવતા શીખે, મર્યાદાનું સ્થાપન થાય અને આપણે જીવનમાં શાંતિને સુખ વધે. અયોધ્યામાં મહારાજ દશરથજી ને 3 રાણીઓ છે, કૈકેયી, સુમિત્રા અને કૌશલ્યા. ગુરુજીને આશ્રમે ગયા છે. ગુરુદેવને કહ્યું છે, ગુરુદેવ પોતાનો મસ્તકનો મુકુટ ઉતારી અને ગુરુજીના ચરણમાં મૂકીને કહે છે, ગુરુદેવ તમારા આશીર્વાદથી મારે ત્યાં બધું કુશળ છે, પણ એક વસ્તુની કમી છે. એક વસ્તુ મારી પાસે નથી. એટલે પ્રભુ આ ગાદીનો વારસદાર કોઈ નહીં મળે. ગુરુદેવ 2 હાથ ઊંચા કરી અને કહ્યું કે 1 નહીં 2 નહીં, ત્યારે ત્યાં 4 દીકરાઓની પ્રાપ્તિ થશે. મહારાજ દશરથજી ઊભા થયા છે, ગુરુજીના ચરણમાં સાષ્ટાંગ દંડવત કરે છે અને કહ્યું છે, ગુરુદેવ મને શું આજ્ઞા છે? ગુરુદેવે કહ્યું કે તમે શ્રીંગી ઋષિને બોલાવો, પુત્રકામેષ્ટ યજ્ઞ કરાવો, જે દ્વારા તમારી મનોકામના પરિપૂર્ણ થશે. યજ્ઞ જ એવો છે કે જે દ્વારા તમને બધી વસ્તુ પ્રાપ્ત થાય. એટલે અહીંની જે જગ્યા છે, નીચે તમે આ જે શિવજીનું મંદિર છે ને એની નીચે ભોયરું છે. એ ભોયરો ઠેઠ જુનાગઢ સુધી એ ભોયરું હતું. અત્યારે તો ધીરે ધીરે સમયના ગાળે પુરાઈ ગયું છે, પણ આજે પણ એ ભોયરાની છે. સુંદર હવનકુંડ છે, ત્યાં સુવાની જગ્યા છે, મસ્ત સ્વાધિ લગાડવાની જગ્યા છે. એમાં ગોપાલદાસ બાપુ, હંસદાસ બાપુ, રામરતનદાસ બાપુ, રામદાસ બાપુ, ચુડામણીદાસ બાપુ, પ્રભુદાસ બાપુ, જયરામદાસ બાપુ, કેશવદાસ બાપુ અને અત્યારે હું. ઠીક હે, આ બધાએ ત્યાં તપ કર્યું છે. આ 9મી ગાદી છે વાલાઓ. અને આ 9મી ગાદીમાં જે આની ઉર્જા છે, તપ છે, જે અયોધ્યામાં જે તમને પુણ્ય મળે એ મારા ઠાકોરજી કેવા લાગે છે જોજો તમે. આહા, જાણે હમણાં વારી જવું. પેલા દીકરાને સારું તૈયાર કરે ને તો આ ટીનું કરે અને પછી આમ ભામણા લે, હા, જેનાથી મારા દીકરાને નજર ન લાગે. એવા ઠાકોરજી દ્વારિકાધીશ ભગવાન આ એમની 3 જગ્યાએ પ્રતિષ્ઠા થઈ. પહેલા ભગવાનનું મંદિર અહીં હતું, આપને તો મનસુખભાઈ ખબર છે ને. પછી અહીં આવ્યું, આ બહેનો બેઠી, ત્યાં ભગવાન કૃષ્ણ બિરાજમાન રહ્યા 12 વર્ષ સુધી. પછી ત્યાંથી અમે કથા દ્વારા અને 3 સમય નગરયાત્રા નીકળી. જ્યારે વિસર્જન થયું અહીંથી ત્યારે નગરયાત્રા કાઢવામાં આવી. પછી પાછું અહીંથી વિસર્જન થયું ત્યારે આખા પલિતાણામાં સંતોની સાથે મોટા ભવ્યથી ભવ્ય આયોજન કરી 5 દિવસનું યજ્ઞ કરી અને ભગવાન રાધા કૃષ્ણ પ્રતિષ્ઠિત કરેલા. હનુમાનજી મહારાજ, જ્યાં બગીચો અત્યારે રસોઈ બને છે ને, ત્યાં હનુમાનજી મહારાજ બિરાજમાન હતા. એની પછી આ વચ્ચેનો ગાળો તમે કૂવો જોયો હશે, આ કૂવો હતો અને કૂવાના બગલમાં જ હનુમાનજી મહારાજનું મંદિર હતું. પછી ત્યાંથી પણ વિસર્જન કરી હનુમાનજી મહારાજને અહીં લાવવામાં આવ્યા. હનુમાનજી મહારાજ અને રાધા કૃષ્ણ આ ત્રણેયની 3 વખત શોભાયાત્રા, વિસર્જન અને પ્રતિષ્ઠા. તો આ તમે આવો એટલે 4 ધામની યાત્રાનું ફળ મળે તમને. અયોધ્યા નરેશ ભગવાન રાઘવેન્દ્ર સરકાર, દ્વારિકાધીશ ભગવાન રાધા કૃષ્ણ, હનુમાનગઢીના હનુમાનજી મહારાજ માનવના રૂપમાં છે હનુમાનજી મહારાજ. આ બાજુ કૈલાસપતિ. એટલે ભોયરામાં બહુ મહિમા છે. અને ભોયરાની અંદર અનેક ઋષિમુનિએ તપ કર્યું. અને ત્યાં હું એક વખત ગયો ને, મેં હકીકત બતા રહા હું આપકો, બહુ સત્ય વાત બોલ રહા હું આપકો, કે જેનાથી નીચે સુંદર ભોયરું છે. મને એમ મન લાગ્યું કે ચલો ને આજ તો અહીં હવન કરું. હા,
હા ત્યાં યજ્ઞ ચાલુ થયો ને ત્યાં તો જાણે બધા ઋષિમુનિઓ આવ્યા હોય, દેવતાઓ આવ્યા હોય, અને યજ્ઞ તો પ્રજ્વલિત થયો, પણ એટલી મારામાં શક્તિ નથી તો હું ત્યાં બેસી શકું. હકીકત મેં ધુમાડો એવો કોઈ દેખાય નહીં. અને પછી ત્યાં ખાલી અમે યજ્ઞ ન રાખ્યો, પણ સમાધિ કરવા માટે, ધ્યાન કરવા માટે ધ્યાન કેન્દ્ર રાખ્યું. પણ યજ્ઞ જે ઋષિમુનિઓ કરતા હોયરામો એ આજે પણ ત્યાં છે. અને અત્યારે તો બહુ 2-3 વર્ષથી અમે ખોલ્યું નથી, એટલે હવે આને સાફસૂફ કરાવી અને ખોલશું ને આ બીજી કથા રાખશું ત્યારે બધાને ત્યાં દર્શન કરવા આપાશું. ઠીક છે? હા, કેમ કે એમાં બહુ દિવ્ય ઉર્જા વસેલી છે. અને એટલી બધી એની પછી તો ભગવાન શિવજીને ઘણી વખત પ્રતિષ્ઠા થઈ, વિસર્જન થયું. કેમ કે શિવજી ચલક મૂર્તિ છે, નીચે ભોયરું છે, એટલે પાતાળમાં ભગવાન શિવજીને મૂક્યા નથી. પાતાળથી જોડેલા હોય તો એ વિસર્જન થાય નહીં શિવજી. જેમ તમારે ઘરે આ ભગવાન શિવજી અહીં બેઠા છે, જો શિવલિંગ, અને એ શિવલિંગ ગમે ત્યાં તમે લઈ શકો, ફરો હરો ફરો જોડીમાં પણ લઈ શકો. એમ આ ચલક ચોડેશ્વર મહાદેવ. અને એમ આપણે આ અયોધ્યા નગરીમાં ભગવાન રામની સાથે જોડાયેલા રહીએ. એટલે આવો આપણે બરાબર 12 વાગ્યા છે, ભગવાનનો પ્રાગટ્ય કરીએ. જ્યાં જે અયોધ્યામાં પરમાનંદ વર્તાતો હતો એ આજે આનંદ આપણે અહીં વર્તાવશું, જેની દ્વારા શુક્લ પક્ષ અભિજીત હરિપિતા. જય શ્રી રામ. હરે નવમી તિથિ મધુમાસ પુનિકા શુક્લ અભિજીત હરિપિતા. પુનિકા શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા. મધ્ય દિવસ શીતલ પાવન કાલ ભગવાન રાઘવેન્દ્ર સરકાર નવમી તિથિ છે, મધુમાસ છે, ચૈત્ર માસ છે, અને ચૈત્રની 9મી દિવસે ભગવાન રામનું પ્રાગટ્ય થયું છે. બોલે રાઘવેન્દ્ર સરકાર કી, રામલલ્લા કી, રામલલ્લા કી. ચતુર્ભુજ નારાયણ ભગવાન મહેલમાં પ્રગટ થયા છે. માં કૌશલ્યા સ્તુતિ કરે છે. આવો આપણે બધા મળી અને ભગવાન રામની સ્તુતિ કરીએ. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યાયિતકારી. હરિ બોલ.
જય હો.
Thank you.
માત્રથી દરેક સુખ અને વિરામ મળે છે. હે ભગવાન, એમના મારા દશરથજીના મોટા દીકરાનું નામ રામ રાખવામાં આવ્યું. આખી સભાએ રામનો જયઘોષ કર્યો છે. બોલે રામલલ્લા કી જય. બીજા દીકરાને જેનું નામ શ્રવણ માત્રથી ભરણ પોષણ થાય એ ત્યાગની મૂર્તિ એમના તે નાના ભાઈનું નામ ભરતલાલ રાખવામાં આવ્યું છે. બોલે ભરતલાલ કી જય. ત્રીજો દીકરો જેને શત્રુનો વિનાશ થાય એનું સ્મરણ કરવાથી એનું નામ શત્રુઘ્ન રાખ્યું છે. બોલે શત્રુઘ્ન કી લખન ધામ રામ પ્રિય सकल जगत के आधार गुरु वशिष्ठ से ही आते हो लखन नाम द्वारा જેનો સરળ માત્રથી આખી પૃથ્વીનો ભાર જેના ઉપર છે એક કરુણામાં બતાવ્યું છે. એટલે એના ગુસ્સો આવે તો શું થાય? એક જરા પણ કૃષ્ણા ઘલે આખી પૃથ્વીમાં ઉથલ પુથલ મટી જાય. એ ભગવાન જેને પગલે પગલે ચાલે છે એનું નામ લક્ષ્મણ રાખવામાં આવ્યું છે. લખન ધામ રામ પ્રિય સકલ જગત આધાર. અજદાર એવા ઉદાર નામ લખનલાલજી લાગ્યું છે. બોલે લખનલાલજી મહારાજ કી લખનલાલજી કી. ચારે દીકરાઓના નામકરણ સંસ્કાર કરવામાં આવ્યા છે. ચારે દીકરાઓને દીવાલ પકડીને ચાલવા લાગ્યા છે. ભગવાન રામ ધનુષ ભગવાનને રામને આવું તિલક હોય. ઠીક છે, આપણે દરેકને વૈષ્ણવોને લલાટમાં તિલક હોવું જોઈએ. તિલક વગરના નુગ્રહ કહેવાય. જેની લલાટમાં તિલક નથી, કંઠી તુલસી નથી, મુખમાં રામ મંત્ર નથી, એના હાથનું અને જળ લેવું પાસ કરી. તો જો તમે જો વિચાર કરો, તમે પસંદ હો ને તો એમ કે હા રામજી કી જય, બહુ બઢિયા હો ગયા. અને આપ મૂકી દાદા હાય રામ થાકી જાવ તો બોલો નહીં હાય રામ. પરણ ઉત્સવમાં આનંદમાં ગમે ત્યારે ભગવાન રામનું નામ પરમા આનંદ આપવા વાળા એટલે આનંદ સ્વરૂપ એવા ભગવાન રામનું નામકરણ સંસ્કાર કર્યા છે. ચારે ભાઈઓ ચારે દિવાલો પકડી અને રમવા લાગે છે, ખેલે છે, મોટા થયા છે. ગુરુ વશિષ્ઠને બોલાવવામાં આવે છે અને ગુરુ આશ્રમે ભગવાન ભણવા જાય છે. આપણે પણ ભગવાન ગુરુની સાનિધ્યમાં નવું નવું શીખીએ, નવું નવું કામ કરીએ. ભગવાન ગુરુના આશ્રમે જાય, ભણી પાછા આવશે. સંક્ષિપ્ત આપણે રામ કથા આવતીકાલે લેશું. પછી ચંદ્રવંશની કથા લેશું. જે નંદનંદન જશોદાનંદન ભગવાન કૃષ્ણનું નામ લેવા માત્રથી બધાને માખણ યાદ આવે અને માખણ જોતા ભગવાન કૃષ્ણનું યાદ આવે. 56 પ્રકારના ભોગ ધરાવો પણ ભગવાનને માખણ જેવું તો નહીં રહે નહીં. એ ભગવાન નંદનંદન જશોદાનંદન ભગવાન કૃષ્ણ બરાબર 11 વાગે આ પ્રાદુર્ભાવ થશે. જેને આવા વસુદેવ દેવકી બનવું હોય, ભગવાન કૃષ્ણને પોતાનું બાળકને પોતાની કુંડલામાં લઈ અને આપવું હોય તો તમે બધા વિચારજો. અને આજથી વિરામ લેશું. એની પછી ભગવાનને ક્યાં જવું છે એ પણ આપણે નક્કી કરી લઈએ. 30 તારીખે બરાબર બપોરે 4 વાગે આ કથા વિસર્જન થશે. 30 તારીખે 2 ટાઈમ કથા રહેશે, સવારે 8:30 થી 12:30 વાગ્યા સુધી અને સાંજે 2 થી લઈ અને 4 વાગ્યા સુધી કથા પર. આજથી જમીન પછી ઘરે જવાનું નથી. ઠીક છે, પછી ભગવાનની સાથે જવાનું. 30 તારીખે આ વિસર્જન થશે અને 30 તારીખે જેને ત્યાં ભગવાન નવો બંગલો બનાવ્યો છે રંજભાઈ છે
જય સિયારામ. ભગવાનને જેને ત્યાં આજે આ 7 દિવસનું પુણ્ય લઈ જવું હોય તો આપણે એને માટે દેખો ઘરે ઘરે જઈએ તો એ અનુકૂળ નથી, વ્યક્તિગત જઈએ તો પણ અનુકૂળ નથી. તો આપણે બધા વિચારજો કે કઈ રીતે ભગવાનને આપણે ઘરે પધરામણી કરવી, કઈ રીતે આપણે ઠાકોરજી મહારાજ દ્વારે આવે અને આનંદ પ્રભા આનંદ થઈ જાય. ગઈ વખત તો લાભુબેન ત્યાં ગયા હતા ઠાકોર. કેમ? મોખડકામાં ભક્તો વધારે અને એટલે મોખડકામાં ભગવાન અવારનવાર જાય છે. ખીચડીયામાં બહુ વર્ષો પહેલા ગયા હતા અને ટ્રેક્ટરમાં 2-3 ટ્રેક્ટર બાંધ્યા હતા ભગવાનની સાથે અને એવું ગાતે વાતે ગયા ને 2-3 ગાડા જોડ્યા. અને આપણે ગાડા પણ જોડીએ, જેથી આપણી પાસે છે એ જોડી અને ભગવાનને આજે લઈ જઈશું. એની પહેલા જેની આજે રસોઈ છે કિરણભાઈ, અશ્વિનભાઈ અને જેણે જેણે યથાશક્તિ દાન આપ્યું છે એવા મનસુખભાઈ પણ ઉભા થાય. લાભુબેને છેલ્લા દિવસથી સંતોનો ભંડારો છે એમાં ગણેશભાઈ ના દીકરા મૌલિકભાઈએ 21,000 રૂપિયા આપેલા છે અને જોરદાર તાળીઓથી આપણે વધાવશું. અને નીતિનભાઈ જે બુઢાણાના લક્ષ્મી દાદાના દીકરા છે એમણે પણ સંતોના ભંડારામાં 21,000 આપેલા છે. તો આપણે દેખો સંતો હવે ક્યારે આવે નક્કી નથી. રાજુભાઈ આજે પણ આવવાના છે સંતો સુતરપુરા. કેમ કે અત્યારે કોઈને ટાઈમ નથી એટલે બધાને જેમ આપવું હોય એમ એમને છૂટ આપી દીધી. આજે આપણે શ્રી શ્રીલેખરાજ મહામંડલેશ્વર શ્રી કેશવદાસજી મહારાજ 12 વાગે આવવાના હતા પણ 5 મિનિટમાં આવે છે, 15 मिनट. ठीक, तब तक चलो अपने आरती कर लेते हैं भगवान की. चलो आ जाओ भैया. ये जी आज मुख्य यजमान છે રાજુભાઈ નો પરિવાર છે. આ લાભુબેન પેલા લાભુબેન બે લાભુબેન આરતીનો લાભ લેશે. રાજુભાઈ ના મમ્મી
સદગુરુ ભગવાન કી જય. રાધાકૃષ્ણનો હાથ લેતો. રાધાકૃષ્ણનો હાથ લેતો. રાધા જય શ્રી રામ. જય શ્રી રામ. આ આપણે બધાનેલા ગોવર્ધનભાઈ મહામંડલેશ્વર શ્રી શ્રી ગજરાજ મહામંડલેશ્વર કેશવદાસજી મહારાજને જોરદાર તાળીઓથી વધાવશો. બોલે સદગુરુ ભગવાન કી જય. તેમની સાથે વધારેલા ગોવર્ધનભાઈને પણ જોરદાર તાળીઓથી વધાવશો. ઉષાબેનને આજે બહુ સુંદરકાંડનો પાઠ સરસ કરે છે. હા, બીજું કોણ આવ્યું? જય શ્રી રામ. આવો આપણે પુષ્પાંજલિ કરી દઈશું. રાજુભાઈ, કિરણભાઈ, બે મિનિટ હાથ જોડી રાખશું આપણે. જય શ્રી રામ. જય શ્રી રામ. ગોવર્ધનભાઈ આજે આવી જાઓ. હા. જય શ્રી રામ. ગોવર્ધન દાદાને જોરદાર તાળીઓથી વધાવશો. એટલે પૂરા બહુ સેવા આપે છે. હા, આ તેમના હા ઉષાબેનનો દીકરો છે. જોરદાર તાળીઓથી વધાવશો. જય શ્રી રામ. આવો આપણે કિરણભાઈનો પરિવાર બી હાથ જોડી રાખશું. અશ્વિનભાઈ, આ તો તમારું તમે ને અમે પ્રણ કરીએ છીએ. આને વિશેષ માની અમારા બધાના મંડળ પરિપૂર્ણ કરશો. હરે ઓમ જગને શાંતિ
શ્રી રામ. રાધે રાધે. हो मंगल भवन अमंगल हारी द्रवहु सुदशरथ अजर बिहारी राम सिया राम जय जय राम. राम सिया राम जय जय राम. हो हरि अनंत हरि कथानंता कहीं सुनहि बहुविधि सब संता राम सिया राम जय जय राम. राम सिया राम जय जय राम. हो भीड़ पड़ी जब भक्त पुकारे दूर करो प्रभु दुख हमारे दशरथ के घर जन मेरा पतित पावन सीताराम. हो विश्वामित्र मुनीश्वर आए दशरथ भूप से वचन सुनाए संग में भेजे लक्ष्मण राम. राम सिया राम जय जय राम. हो वन में जाए ताड़ का मारी चरण छुआए अहिल्या तारी ऋषियों के दुख हरते राम. पतित पावन सीताराम. हो जनकपुरी रघुनंदन आए नगर निवासी दर्शन पाए सीता के मन भाए राम. राम सिया राम जय जय राम. हो रघुनंदन ने धनुष चढ़ाया राजाओं का मान घटाया